क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 10મી માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાતના કેટલાક કલાકારો આવ્યા। વિધાનસભાની કાર્યવાહીને નિહાળી તેમનું સન્માન કરવામાં આવ્યું અને વિધાનસભાનો એ દિવસ પૂરો થઈ ગયો। પણ હોળી પ્રગટે તે પહેલા જ આગ એવી લાગી કે તેની જ્વાળાનો તાપ કેટલાક સમાજના લોકોને પણ લાગ્યો। આગ હોય એટલે દજાય પણ ખરું, પણ એ આગ કેવી છે તેના પરથી નક્કી થતું હોય છે। મૂળ મુદ્દા પર આવીએ તો તમને સમજાશે કે હૈયા હોળી શેની છે। ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરે હોળીના દિવસે જ સામે પણ આવ્યા, પોતાની નારાજગી વ્યક્ત કરી અને પોતાની સાથે સમાજના કલાકારોનું જાણે બીડું પણ તેમણે ઝડપ્યું। તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી 32 મિનિટ સુધી પોતાની વ્યથા ઠાલવી અને કહ્યું કે રાજનેતાઓ અને કલાકારો મને ટાર્ગેટ કરે છે અને મને આવા કાર્યક્રમોમાં જાણી જોઈને કોઈ બોલાવતું નથી। પણ અહીં વિક્રમ ઠાકોરના શબ્દોમાં સમાજ કરતાં પોતાનું દુઃખ પણ વધારે દેખાતું હતું। પહેલા સાંભળો કે આખા વિવાદ બાદ જ્યારે વિક્રમ ઠાકોરે અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમનો ઇશારો કોના તરફ હતો। આ ટેલિફોનિક વાતચીત સાંભળશો તે આપને ખ્યાલ આવી જશે કે સમાજના નામે સહાનુભૂતિ શા માટે। તમને કેમ એવું લાગ્યું કે ક્યાંક ભેદભાવ થઈ રહ્યો છે? આજે એટલા માટે લાગ્યું મને, કેમ કે જો સરકારે જે વિધાનસભામાં દરેક સમાજના કલાકારો સન્માન કર્યું, બહુ સારી વાત છે। બધા કલાકારો બહુ સારા મોટા મોટા કલાકારો જ હતા અને સન્માન કર્યું એમનું બહુ સારી વાત છે। પણ હું એટલું મને એ દુઃખ લાગ્યું, ચલો મારું ને તો ઠીક વાત છે, હું મારો પોતાનું પર્સનલ નથી કહેતો, હું તો કોઈ એવોર્ડમાં પણ જતો નથી, એવોર્ડ ફંક્શન હતો એ નથી જતો, કેમ કે એમાં બી બધું પોલિટિક્સ હોય છે એટલે એમાં બી નથી જતો। અને બીજું કે આટલો મોટો ઠાકોર સમાજ છે, બરાબર, ઠાકોર સમાજના ઘણા અસંખ્ય કલાકારો છે, બહેનો છે, ભાઈઓ છે, બરાબર, તો આ લોકોને આ મેનેજમેન્ટ વાળાના ઠાકોર સમાજનું એક પણ કલાકાર ના દેખાયો એમ। મારું કહેવાનું એ જ હતું, એટલા માટે હું લાઈવ થયો હતો। મને બોલાવો ના બોલાવો એમની વાત હતી જ નહીં, પણ ઠાકોર સમાજનું એક પણ નાનો કલાકારને બી તમે બોલાયો હોત તો ભાઈ એમ થાય ચલો ભાઈ અમારા ઠાકોર સમાજના કલાકારનું સન્માન થયું એમ। આપના શબ્દોમાં દુઃખ મને દેખાઈ રહ્યું છે। કેટલા વ્યથિત છે અત્યારે વિક્રમ ઠાકોર, કેટલું દુઃખ થયું છે આખી આ ઘટના પછી, અને કોઈ મનાવવા આવે છે વિક્રમ ઠાકોરને તો વિક્રમ ઠાકોર માનશે કે નહીં માને? મને મનાવવાનો કોઈ મતલબ જ નથી મોટા ભાઈ, મનાવો તો ઠાકોર સમાજને તમે મનાવો ને, મને મનાવવાનો શું મતલબ? મારે તો કશું લેવું નહીં, બરાબર, મને તો બધું મળી ગયું છે। મને મારે કોઈ રાજકીય કઈ મારે પેલું ઉપયોગ કઈ લેવો હોય, બરાબર, વર્ષોથી મને દરેક પક્ષ મને બોલાવે છે, બરાબર, એમની સાથે જોડાવા માટે, પણ મેં કીધું એમ કે મારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે ફિલ્મોમાં મારું સારું ચાલી રહ્યું છે અને મારે આગળ ગુજરાતી પિક્ચરો લઈ જવી છે, એટલા માટે હું રાજકારણમાં જોડાવા નથી માંગતો, બરાબર। મારો પોતાનો કોઈ સ્વાર્થ હતો હું ક્યાંનું રાજકારણમાં જોડાઈ ગયો કોઈ બી પક્ષમાં। વિક્રમ ઠાકોરે પોતાનો સ્વાર્થ નથી એમ કહીને ઘણું બધું કહી દીધું, પણ વિક્રમભાઈ આપે સમાજની વાત કરી છે કે તમને એ પણ યાદ હોવું જોઈએ કે આ એ જ સમાજ છે જે તમારી ફિલ્મો જુએ છે, તમને પ્રેમ કરે છે, તમારું માન રાખે છે। થિયેટરમાં જેવું તમારું પિક્ચર આવે અને પહેલાં જ શોએ જોવા લોકો પહોંચી પણ જાય છે। એ સ્પષ્ટ થાય કે કલાકાર કોઈ પણ સમાજનો હોય, દર્શક માટે એ કલાકાર જ, કારણ કે કલાકારની કોઈ જાતિ ન હોય વિક્રમભાઈ, કલાકાર તો તમામ લોકોના હોય। આપ પણ અભિનેતા છો એટલે અલગ અલગ રોલ ભજવ્યા હશે, અલગ અલગ સમાજની વેશભૂષા પણ ધારણ કરી હશે, તો પછી આપને એવું લાગે છે કે જે વિવાદને જન્મ આપ્યો તે યોગ્ય છે ખરા? સમાજનું માન હોવું જોઈએ। જો આપ જેવા સિનિયર અભિનેતા સમાજની વચ્ચે જઈને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહે કે મારી અને સમાજની માફી માંગશો તો એ ખોટો સંદેશ ન જાય વિક્રમભાઈ। આપની લાગણી સાચી કે તમને બોલાવવા જોઈતા હતા,
પણ બોલાવ્યા નથી એનો અર્થ તો એ ન હોય ને કે સમાજના જ ખભાનો ઉપયોગ કરીને તમે એમ કહો કે સમાજની માફી માગો. કારણ કે આ એ જ સમાજ છે જેણે તમને સ્ટાર બનાવ્યા છે. આ એ જ સમાજ છે જેણે તમને માન, સન્માન અને મોભો આપ્યો છે. તો પછી શા માટે આપણે સમાજના ભાગલા પડીએ? વિક્રમભાઈ, ફક્ત આપની જ વાત નથી. તમે આવ્યા અને સાગરભાઈ પણ આવ્યા. સાગર પટેલ પાટીદાર સમાજના એક મોટા કલાકાર છે અને અગાઉ આપને કહ્યું કે કલાકારને કોઈ જાતિ નથી હોતી. પાટીદાર સમાજમાંથી સાગર પટેલ આવતા હોવા છતાં તેમને બારે આલમે સ્વીકાર્યા છે. તેમના કાર્યક્રમોને આવકાર્યા પણ છે. સાગર પટેલે પણ વિક્રમ ઠાકોરના સૂરમાં સૂર પુરાવ્યો, કારણ કે સાગર પટેલ પોતે એક સારા ગાયક છે. સાગરભાઈ, વિક્રમભાઈ, આપ તો સમાજનો એ અરીસો છો. તમને જોઈને લોકો પ્રેરણા લે છે. જો તમે જ આવું કહેશો તો સમાજ કઈ દિશા તરફ આગળ વધશે? તમને મળતો પ્રેમ, લાગણી અને ભરોસો આ જ સમાજના લોકોએ આપ્યો છે. તે પણ તમારે સ્વીકારવું પડશે. અહીં એ પણ સાંભળી લો કે સાગર પટેલે આખા વિવાદમાં શું કહ્યું. વિક્રમભાઈ ઠાકોરે જે નારાજગી વ્યક્ત કરી છે એ જ રીતે હું પણ સમગ્ર પાટીદાર સમાજ વતી નારાજગી વ્યક્ત કરું છું કે મને પણ ઇન્વિટેશન નહોતું તો કઈ વાંધો નહીં, પણ મારા નાનામાં નાના કલાકાર પાટીદાર સમાજના કલાકારને યાદ કર્યો હોત તો મને 100% આનંદ થાત. અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ એ ગુજરાતના સક્ષમ સમાજો છે. સરકાર રચવા માટે આ બે સમાજની 100% જરૂર પડતી હોય છે. પણ મને એવું લાગે છે કે સરકારશ્રીને કદાચ આ વાતની ધ્યાન નહીં હોય કે કોને ઇન્વિટેશન આપ્યું છે કે કોને નહીં, એ સરકારશ્રીને ખબર નહીં હોય. પણ અમુક કોઈ એક ગ્રુપ વિઝન અને ઇન્વિટેશનના કારણે આ વિવાદ જ્યારે થયો છે ત્યારે વિક્રમભાઈની વાત સાથે હું સંમત છું અને મને 100% વિશ્વાસ છે કે સરકારને જ્યારે આ વાત ધ્યાન ઉપર આવશે તો સરકાર મા બાપ છે. સરકાર માટે દરેક દીકરા સરખા હોય છે. એટલે સરકાર અમારી જોડે થતો અન્યાય અટકાવશે, અમારી જોડે અન્યાય નહીં થવા દે અને અમને પણ એવો જ માન, સન્માન અને મોભો આપશે એવી અમને સરકાર જોડે અમે ઈચ્છીએ છીએ અને સરકાર અમને 100% આ વાતે અમને ન્યાય આપશે એવું હું આશા રાખું છું સરકારશ્રી પાસે. હવે આમાં વધારે કશું કહેવા જેવું નથી, પણ જે સમાજ એટલે કે દરેક સમાજ જ્યારે કલાકારોને શિખરે પહોંચાડતો હોય એ કલાકારોએ કમસે કમ પોતાના સમાજને તો હાથો ન જ બનાવવો જોઈએ. કારણ કે પાંચે આંગળીઓ ભેગી હોય તો જ તેની મજા છે અને એ સમજાશે તો જ એનો પણ ખ્યાલ આવશે.